અત્યારે ગુરુ પૂર્ણિમાની કાલે ગુરુ પૂર્ણિમા છે તેની અત્યારે તૈયારી કરીએ છીએ. દ્રોણાચાર્ય અને એકલવ્યનું નાટક કરાવવાનું છે. બાણ અને બનાવી લીધા. હવે બાણ રાખવા માટે એને શું કહેવાય એમ ખભે રાખતા હોય એ બનાવું છું. હવે એના વેસ્ટમાંથી બેસ્ટ કરીએ છીએ. હમણાં જ સ્કૂલે જમાડવા માટે આવ્યા હતા ને તો જ્યાં મીઠાઈના બોક્સ હતા, આ મીઠાઈના બોક્સમાંથી બનાવી. સૌથી પહેલાં છે ને અને ગોળ ગોળ વાળી દઈએ. ત્યારે બાલવાટિકાના ક્લાસમાં છું, રિસેસ પડી છે, પણ હવે કાલે જ ગુરુ પૂર્ણિમા છે એટલે કાલની તૈયારી કરવાની છે એટલે અત્યારે એ કરું છું. શું બનશે જોજો. જો દેખાતું હશે જ આવી તો બની ગયું છે. આ ભાગ છે એને કાપી નાખીએ એટલે કંઈક તૈયાર થાય એટલે તમને બતાવે. બીજું બાણ બનાવવાના હતા એ પ્રાર્થનાના ટાઈમમાં લીમડાની ડાળી તોડી એમાંથી બાણ બનાવ્યા. એ પણ હમણાં તમને બતાવું. પહેલાં આ કરી લઈએ. રેડી? હવે તૈયાર. વેસ્ટમાંથી બેસ્ટ. આના પછી દોરી બાંધી આમ રાખી દઈશું એટલે કમ્પ્લીટ. એકલવ્ય માટેનો અને અર્જુન માટેનો જો બીજા પણ બનાવીએ છે. એક આ બે અને આ ત્રણ. રેડી ને? ચાલો હવે રિસેસ છે. થોડુંક મધ્યાહન ભોજનમાં જો આ મારું મધ્યાહન દાળ. આજે તો પેંડોય છે, બટેટા પૌવા ને બટેટાનું શાક. ગુરુ પૂર્ણિમાની જે એક તૈયારી હતી તે તમને બતાવી. બાલવાટિકાના ક્લાસમાં રિસેસના ટાઈમમાં જે આ બાળને બનાવતી હતી તે હતું. બીજું હમણાં અહીંયા હોલમાં છે એ એકલવ્ય અને દ્રોણાચાર્યને જે સરસ મજાની કથા છે તે અમે અહીંયા પ્રસંગ રજૂ કરશું. તો એના માટેની જે પ્રેક્ટિસ કરતા હતા એ તમને નાટક તો ત્યારે બીજો વિડીયો મૂકીશ ત્યારે બતાવીશ. અને હવે અત્યારે અહીંયા સરસ્વતી માતાનું જે મંદિર બનાવશું કેળના પાનથી, તો હવે એની તૈયારી કરી લઈએ. ચાલો પછી જ્યારે મંદિર તૈયાર થઈ જશે ત્યારે તમને બતાવશું. અત્યારે બધા છોકરાઓ છે 8મા વાળા એને તૈયારી માટે મોકલાવ્યા છે. જો અત્યારે આવે છે, જો આ મંદિર માટેનું સ્ટેજ આવી ગયું. તો જો અત્યારે હવે અમે તૈયારી કરી રહ્યા છીએ. કાલે ગુરુ પૂર્ણિમા છે તો ગુરુ પૂર્ણિમા માટે એક સરસ મજાનું સરસ્વતી માતાની વંદના કરવા માટે એક મંદિર બનાવીએ છીએ. કંઈક 4-5 વર્ષથી આવું આ સ્કૂલમાં સરસ મજાનું આવી રીતે કેળના પાનનું મંદિર બનાવી અને ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ. કેવી સરસ રીતે ઉજવીએ છીએ હવે એના માટે તો તમે કાલે વિડીયો જોજો અને પછી નક્કી કરજો કે કેવું સરસ મજાની ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. પણ આજે તો અત્યારે જો આ કેળના પાનની જે અમે મહેનત કરીને મંદિર બનાવી રહ્યા છીએ એમાં પણ સરસ મોટા પાન હતા. તો પહેલાં જો મેં દેખાય છે તમને મોટા જે લાંબા પાન છે એ બાંધી દીધા છે, પણ એકેય પાન છે એ સીધું રહેતું નથી. એટલે પહેલાં પાન આખા લાંબા હતા એ બાંધ્યા. હવે પછી થોડીક વાર પછી મંદિર છે ને સરખું દેખાશે એટલે પાછા છે નીચેથી જે લાંબા પાન છે એ થોડા કાપી નાખશું અને પછી સરસ મજાનું નવું મંદિર એટલે કે નાનકડું મંદિર બનશે. તો થોડીક મહેનત તો કરવી પડે કે નહીં? તો જો બસ તો જો 6ઠા ધોરણના છે 3-4 છોકરાઓ છે તેની મદદ લઈ અને એક સરસ મજાનું મંદિર બનાવીએ છીએ. બીજા બધા છોકરાઓ પણ હોલમાં જ બેઠા છે, તે ત્યાંનું લેસન કરે છે અને અમે અહીંયા મંદિર બનાવીએ છીએ. તો બસ હવે જો મંદિર બનવાની તૈયારી છે, પણ મંદિર છે એ સીધું રહેતું નથી. એટલે હવે અમે પાંદડા છે એને નીચેથી કાપશું અને થોડુંક નાનકડું મંદિર બનાવશું. તો ચાલો કરીએ શરૂ.
બોલ હા સ્કૂલેથી તો ક્યારની આવી ગઈ છું. પછી બસ છોકરાઓને સ્કૂલેથી આવીને છોકરાઓને લેસન કરાવતી હોય. અત્યારે જો લેસન અમે કમ્પ્લીટ થવા જ આવ્યું છે બેયનું. જો અહીંયા 2 લેસન કરે જો ધાર્મિક પણ લેસન કરે છે. મિતનું લેસન હવે થવા આવ્યું છે. બસ અને હું અહીંયા વિડીયો એડિટિંગ કરતી હતી. આજે ગુરુ પૂર્ણિમાની તૈયારી કરીએ એનો તો બસ હવે એન્ડિંગ આપીએ. તો આ તો ખાલી આજે ગુરુ પૂર્ણિમાની તૈયારી હતી. હજી ગુરુ પૂર્ણિમાનો તહેવાર જે સરસ મજાનો છે એ ઉજવવાનો તો બાકી છે. તો એના માટે મળશું નવા વિડીયો સાથે. વિડીયોની રાહ જોજો. સરસ મજાનો ગુરુ પૂર્ણિમાનો વિડીયો હજી બનશે મને એવી આશા છે. કારણ કે એકલવ્ય અને દ્રોણાચાર્ય અને અર્જુન એનું નાટક કરાવશું. કેવું બાળકો નાટક કરશે, શું થશે મને કંઈ ખબર નથી. કાલે અમે કેવા તૈયાર થઈને સ્કૂલે ભેગા થશું, શું કરશું હોય તો કાલ સવાર પડે ગુરુ પૂર્ણિમાની પછી ખબર પડે. તો પણ તમને જરૂર બતાવશું. કાલે સાંજે વિડીયો એડિટિંગ કરી અને મૂકશું અને તમને જરૂર બતાવશું. તો મળશું નવા વિડીયો સાથે. રાહ જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો. બાય બાય.